यहाँ से खोल दो ठीक है उनके भीतर આજે વાત કરવી છે ગુજરાત પોલીસની। આમ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો કાયદો અને વ્યવસ્થા સામે ઊભા થયા છે અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર રહ્યો નથી એવું પણ લાગે છે, કારણ કે હવે ઘટનાઓ એવી સામે આવી રહી છે કે જેમાં પોલીસ ઉપર જ અસામાજિક તત્વો હુમલો કરી દેતા હોય છે અને હવે આવી જ એક ઘટના ફરી એક વખત ગુજરાતમાંથી સામે આવી છે। આખો આ મામલો શું છે, ઘટના ક્યાંની છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ ઘટના છે અંબાજીની। આમ તો બહાદુર કહેવાતી ગુજરાત પોલીસ પોતાના સોશિયલ મીડિયામાં ઘણા બધા બિફોર અને આફ્ટરના વિડીયો મૂકતી હોય છે। આરોપીના સરઘસ કાઢતા હોય છે, એના પણ વિડીયો આપણા ગુજરાત પોલીસના સોશિયલ મીડિયાના પેજ ઉપર જોયા છે। આજે તેમને કહેવું છે, જો સમય મળે ને તો જરાક આ અસામાજિક તત્વો ઉપર તમારી લગામ લગાવજો ખરા। વાત છે અંબાજીની। અંબાજીમાં પોલીસની ગાડી પર અને પોલીસ પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો અને નુકસાન પણ પહોંચાડ્યું હતું। લુખ્ખા તત્વોને કાયદાનો ડર રહ્યો નથી અને સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું છે। તો થોડી જ વાર માટે તો વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા, દોડધામ મચી ગઈ હતી। હુમલાખોરોએ પથ્થર લઈને પોલીસને માર્યા હતા। એટલું જ નહીં, આ પોલીસ ઉપર અપશબ્દો બોલ્યા હોવાની પણ વાત છે તે સામે આવી છે। આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 2 આરોપીઓની તો ધરપકડ થઈ ગઈ છે અને ઘટનાની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર પોલીસે એક શખ્સને પકડવા માટે ત્યાં પહોંચી હતી અને અચાનક અન્ય શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લાકડી વડે પોલીસ ઉપર જ હુમલો થયો હતો। તેમને ત્યાંથી ભગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સ્થાનિકો વચ્ચે પડતા પોલીસકર્મી બચી ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હુમલાખોરોએ પોલીસની વાનને પણ તોડફોડ કરી હતી અને તેને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ અન્ય પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે એ લોકો ત્યાં પહોંચી ગયા હતા। તો પોલીસે બીજા દિવસે સૂરજ ઉગે તેની પહેલા જ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। તે લોકોની ટાંટિયાતોડ સર્વિસ પણ કરી હોવાની વાત છે તે સામે આવી છે। પણ આ વાતને લઈને ક્યાંક સ્થાનિકોની અંદર અત્યારે હાલ ભારે ગભરાટ જોવા મળી રહી છે અને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો જે આખી આ બબાલ થઈ હતી તે દ્રશ્ય ઉપર નજર કરીએ। यहाँ से खोल दो ठीक है उनके भीतर વિકાસ ને માટે આ તો બિલ્ડિંગ ખરાબ ઓમતા ઉભો ઉભો यहाँ से खोल दो ठीक है उनके भीतर વિકાસ ને માટે આ તો બિલ્ડિંગ ખરાબ ઓમતા ઉભો ઉભો અત્યારે હાલ સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે અસામાજિક તત્વએ પોલીસ અને પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો, પણ આ ઘટનાની અંદર શું ગુનેગારોમાં હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી? શું પોલીસ પર હુમલો કરવાની હિંમત અસામાજિક તત્વોમાં આવી ગઈ છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પોલીસની ટીમ પૂરતી તૈયારી અને સુરક્ષા સાથે પહોંચી હતી કે નહીં?
આ ઘટનામાં એક તરફ પોલીસની હિંમતની ફરજ પ્રત્યેની નિષ્ઠા સામે આવે છે તો બીજી તરફ પોલીસ તંત્રની તૈયારીઓ પર પણ સવાલ ઊભા થાય છે. શું પોલીસને અગાઉથી ગુપ્ત માહિતી મળી નથી કે સ્થળ ઉપર કદાચ કોઈક હુમલો થવાની પણ શક્યતા છે? પૂરતો પોલીસ બંદોબસ્ત કેમ નહોતો એ પણ એક અગત્યનો સવાલ છે. શું એક સામાન્ય કાર્યવાહી કરવા માટે ગયેલી જે ટીમ છે એ લોકોની પાસે સુરક્ષા વ્યવસ્થા નથી હોતી? આવા પ્રશ્નો પણ અત્યારે હાલ લોકોમાં ક્યાંક ચર્ચાનું કારણ બન્યા છે. બીજી તરફ કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, જે કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક સંદેશ માનવામાં આવી રહ્યો છે. જો આ ગુનેગારોમાં પોલીસનો ડર જ નહીં રહે તો ક્યાંક કાયદાનું શાસન પણ કેવી રીતે જળવાઈ રહેશે એ પણ સૌથી મહત્વનો સવાલ અહીંયા ઊભો થાય છે. અંબાજીમાં જે આખી આ ઘટના સામે આવી છે કે જેમાં અસામાજિક તત્વોએ પોલીસ અને પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો છે, જે રીતના આખા દ્રશ્ય સામે આવ્યા છે એને જ કારણે ક્યાંક ત્યાંના સ્થાનિક લોકોની અંદર અત્યારે હાલ ભારે ડર જોવા મળી રહ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.